વરસાદ પડવાના કારણે વિવિધ પાકોને થતું નુકસાન કેવી રીતે અટકાવી શકાય તે અંગે નાયબ બાગાયત નિયામક ભાવનગરે માહિતી આપી। હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જેના પગલે છેલ્લા 3 થી 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક કરા પણ પડી રહ્યા છે। કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને હજુ પણ વરસાદ આવવાની સંભાવનાઓ રહેલી છે, જેમાં પણ ખેડૂતોને નુકસાની પહોંચે તેવી સંભાવના રહેલી છે। પરંતુ ખેડૂતો જો કાળજી રાખી અને પોતાના પાક માટે યોગ્ય વ્યવસ્થા કરે તો વિવિધ પાકોને થતું નુકસાન અવશ્ય અટકાવી શકાય છે। એમબી વાઘમસિંહ, નાયબ બાગાયત નિયામક ભાવનગર। હાલમાં જે હવામાન ખાતા દ્વારા વરસાદની અને વધુ પવનની આગાહી છે, એમાં ખાસ કરીને ખેડૂત મિત્રોએ ઘણી બધી કાળજી રાખવાની છે। એમાં ખાસ કરીને આંબામાંથી કેરી છે એ સમયસર ઉતારી લેવી જોઈએ। સાથે સાથે જો કોઈ વધારે પ્રમાણમાં વરસાદ આવે તો ખાસ કરીને પિયત ઘટાડી દેવું જોઈએ। સાથે સાથે ફૂગનાશક દવાનો સ્પ્રે કરવો જોઈએ। કેળમાં પણ આવી રીતે કાળજી રાખી અને કેળમાં પણ પાણી છે એ અત્યારે હાલમાં ન આપવું જોઈએ અને જે પાક લણણી ઉપર એટલે કે હાર્વેસ્ટિંગ સ્ટેજે છે તેને ઉતારી અને સેફ જગ્યા એટલે કે ગોડાઉન અથવા એ જગ્યાએ મૂકી દેવું જોઈએ। અને ખાસ કરીને લીંબુ વર્ગના પાકો છે એમાં પણ ખેડૂતો જો થોડી સાવચેતી રાખે અને જે પરિપક્વ અવસ્થાએ લીંબુ છે એમને ઉતારી અને માર્કેટમાં વેચાણ અર્થે અથવા પોતાના ગોડાઉનમાં સ્ટોર કરી અને આની કાળજી રાખી શકાય છે। અને જો વરસાદ બાદ આવી કોઈ કાળજી રાખવામાં આવે તો આપણા વૃક્ષોને પણ બચાવી શકાય છે। એમાં ખાસ કરીને થળિયા પર છે એ આપણે ઢેબા વાળવા જોઈએ અને સાથે સાથે ફૂગનાશક દવાનો સ્પ્રે કરી અને આપણા ઝાડ છે એ આપણે બચાવી શકાય છે અને સારી માવજત પણ કરી શકાય છે। અન્ય જિલ્લાઓની જેમ ભાવનગર જિલ્લામાં પણ છેલ્લા 3 થી 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને આગામી સમયમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે, જેથી ખેડૂતોના વિવિધ પાકોને નુકસાની પહોંચવાની સંભાવના રહેલી છે। તો ખેડૂતો પોતાના પાકોને નુકસાનીથી કેવી રીતે બચાવી શકે તે અંગે નાયબ બાગાયત નિયામકે માહિતી આપી છે, જેમાં ખેડૂતોએ કેટલીક બાબતોની કાળજી રાખવી જોઈએ જેથી કરીને ખેડૂતોને થતું નુકસાન અટકાવી શકાય। જેમાં હાલ આંબામાં કેરીઓ આવેલી હોય તો તે કેરીઓ સમયસર ઉતારી લેવી જોઈએ। સાથોસાથ વધુ પ્રમાણમાં જો વરસાદ આવે તો પિયત પણ ઘટાડી દેવું જોઈએ। આ ઉપરાંત નુકસાન ન પહોંચે તે માટે ફૂગનાશક દવાનો છંટકાવ પણ કરવો જોઈએ। તેમજ ખાસ કરીને કેળના પાકમાં પણ આવી રીતે કાળજી રાખવી જોઈએ તેમજ કેળના પાકને હાલ પાણી ન આપવું જોઈએ। આ ઉપરાંત લીંબુ વર્ગના પાકોને નુકસાન થવાની સંભાવના રહેલી છે, જેથી કરીને ખેડૂતોએ સાવચેતી રાખી અને જે પરિપક્વ અવસ્થાએ લીંબુ છે તે ઉતારી માર્કેટમાં વેચાણ અથવા તો ગોડાઉનમાં સ્ટોર કરીને થતું નુકસાન અટકાવી શકાય છે।